મારી અને ડૂબકી મારી અને જ્યાં બહાર નીકળે છે તો હજી પણ ભગવાન છે ને પોતાના પિતાંબરની પાટલી વાળતા. સુદામાએ કીધું કે હે કનૈયા, તો ઓલું બધું શું હતું? કનૈયાએ કીધું એ જ મારી માયા. આટલા બધા વર્ષો વીતી ગયા છતાં પણ એ તમારી માયા. ત્યારે કનૈયાએ કીધું કે મારી માયાને કરવી એ સહેલું કામ. ભગવાન શ્રી સંતા કુકડીના રમતનો અજબ ખેલાડી છે. ઘણા કહે કે હું ભગવાનમાં માનતો નથી. ભગવાન કહે કે તું નહોતો ને ત્યારે પણ હું જ હતો, અને તું નહીં હો ને ત્યારે પણ હું રહીશ. હું ભગવાનમાં માનતો નથી. માયાના ભાગવતજીની ત્રણ પ્રકારો બતાવવામાં આવ્યા: સ્વમોહિકા માયા, સ્વજન મોહિકા માયા અને વિમુખ જન મોહિકા માયા. માયાના ત્રાસમાંથી છૂટવું હોય તો ભાગવતજીની અંદર સુંદર મજાનો એક ઉપાય બતાવ્યો છે. માયા છે નર્તકી છે. માયા નર્તકી છે. નર્તકી એટલે નાચવા વાળી. નર્તકીને ઉલટું કરી નાખો. માયાને કરવાનો એક જ ઉપાય છે: રાધે રાધે ગોવિંદ ગોપાલ, રાધે 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 ગોવિંદ ગોપાલ, રાધે રાધે ગોવિંદ ગોપાલ, રાધે
રાજાને સુખદેવજી કહે છે કે તમે જેવા પ્રશ્નો પૂછો છો એવા જ પ્રશ્નો વિદુરજીએ મૈત્રીજીને પૂછ્યા. વિદુરજી એક એવા ભક્ત છે કે ભગવાન વગર આમંત્રણે વિદુરને ત્યાં ગયા. ધૃતરાષ્ટ્રે પાંડવોને લાક્ષાગૃહમાં પાળવાના પ્રયત્ન કર્યા. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને અનેક વાર ઉપદેશો આપ્યા કે આ સંસાર છે, અસાર છે. તમારા ભાઈના પુત્રો છે એની સાથે આવો રાગ દ્વેષ ન રખાય. અંતે જ્યારે દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું અને જ્યાં વિદુરજીનું અપમાન કર્યું વિદુરજીથી સહન થયું. વિદુરજીએ વિચાર કર્યો કે આ ધૃતરાષ્ટ્રનું અન્ન ખાવાથી મારી પર બુદ્ધિ બગડશે, અન્નનો દોષ મને પણ લાગશે. એટલા માટે શાસ્ત્રે દરેકના ઘરનું અન્ન ખાવાની ના પાડે છે. વિદુરજી પહેલેથી તપસ્વી જેવું જીવન ગાળતા હતા. કેવળ ગંગાના કિનારા ઉપર પર્ણકુટી બાંધી છે. ભગવાનનું કીર્તન, ભગવાનની કથા 12 વર્ષ સુધી નિત્ય નિયમ પ્રમાણે કરી અને જમવામાં તો કેવળ ભાજીનો આહાર કરતા. પ્રભુનું ધ્યાન કરે છે, 3 કલાક પ્રભુનું કીર્તન કરે છે, 3 કલાક પ્રભુની કથા કરે છે અને 3 કલાક સુધી કૃષ્ણ પરમાત્માની સેવા કરે છે. આમ કરતા કરતા આખો સમય પસાર થઈ જાય છે. જમવાની પણ ફુરસદ રહેતી નથી, એટલે કેવળ ભાજીનો આહાર કરી અને જીવન વ્યતીત કરે છે. આમ કરતા કરતા 12 વર્ષોના વાણા વહી ગયા. એવામાં દ્વારકાનાથ વિષ્ટિ કરવા હસ્તિનાપુર પધાર્યા છે. ધૃતરાષ્ટ્રએ હુકમ કર્યો કે સ્વાગતની તૈયારીઓ કરો. દ્વારકાનાથ આવવાના છે, 56 ભોગની તૈયારી કરવામાં આવી. સદભાવથી સેવા કરો તો પરમાત્માને સ્વીકાર છે, કુભાવથી સેવા કરો તો એ સેવા ભગવાનને પહોંચતી નથી, પરમાત્મા સ્વીકારતા નથી. વિદુરજીનો ત્યાગ હતો એ સદભાવનો ત્યાગ હતો. વિદુરજી આજે ગંગાના કિનારા ઉપર સ્નાન કરવા જાય છે. ત્યાં સાંભળ્યું કે આજે દ્વારકાના નાથ વિષ્ટિ કરવા માટે હસ્તિનાપુર પધારવાના છે. વિદુરજી ઘરે આવ્યા અને કહેવાને લાગ્યા, વિદુરજીની પત્નીનું નામ હતું સુલભા. સુલભાને કહેવાને લાગ્યા કે આજે આપણો દ્વારકાના નાથ પધારવાના છે. સુલભા કહે છે કે મને પણ એમ લાગે છે કે 12 વર્ષ સુધી આપણે એની તપશ્ચર્યા કરી, એનું કીર્તન કર્યું ને આજે દર્શન દેવાને માટે મારો કાળિયો ઠાકર પધારવાનો છે. વિદુરજી કહે છે કે હું મારા પરમાત્માને વંદન કરું છું અને ત્યારે તે મને કાકા કહીને બોલાવે છે. જીવ જ્યારે દિન બની અને ઈશ્વરને શરણે જાય ને ત્યારે ઈશ્વર એને પ્રેમથી પોકાર કરે છે, બોલાવે છે. સુલભા કહે કે બસ મને એક જ ઈચ્છા છે કે મારી ઝૂંપડીએ મારો કાળિયો ઠાકર આવે અને મારી પાસે બેસીને વાતો. વિદુરજી કહે નાના એ આપણે ત્યાં શોભે નહીં, આપણી નાની ઝૂંપડીમાં બેસાડશું ક્યાં? આપણી ઘરે પરમાત્મા આવે અને પરમાત્માને પરિશ્રમ પડે તો પરમાત્માને
એટલે લાડેલા વૈષ્ણવો છે ને એ પરમાત્મા પાસે મુક્તિ પણ માંગતા, પરમાત્માની પાસે મુક્તિ માંગશો અને કદાચ પરમાત્માને પરિશ્રમ પડશે. મારે મારા ઠાકોરજીને પરિશ્રમ પડે એવું કોઈ પણ કાર્ય કરવું, મારા સુખની ખાતર હું મારા પરમાત્માને પરિશ્રમ આપીશ. આનું નામ સાચો વૈષ્ણવ. તાકે ખીચામાં હાથ નાખીને 1 રૂપિયાનો સિક્કો કાઢીને ભગવાનની પાસે ઘા કરે, ભગવાન કહે કે તારા 1 રૂપિયાની મારે છે. પૈસો આમ ફેંકે. ઘણા એવી ટેવ હોય, માનતા માને, બહુ માનતા માનો. આપણે અહીંયા કાઠિયાવાડમાં બધું વધારે કાંઈ કોઈ દીવા માનજો ભગવાનની અંદર. ઘણી ઘણી જગ્યાએ તમે જોયું તો માતાજી અથવા કોઈ પણ દેવતા સ્થાપન કર્યા હોય ને એની એકદમ લગોલગ દીવા મૂકે. તમે બેઠા હોય તમારા ગોઠણ પાસે કોઈ દીવો મૂકે છે, ઉભા થઈને ગયા જાવ ને, દીવો દીવાની જગ્યાએ રખાય. દીવો શું કામ કરવામાં આવે છે એ તો પેલા જાણો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. ભો દીપ દેવ રૂપસ્ય કર્મ સાક્ષી અવિકૃતમ યાવત પૂજા સમાપ્તિત તાપ સંસ્થિરો ભવઃ. ભગવાનને ઘરે કોઈ પણ અંધારું છે જ નહીં અને તમે દીવો કરો તો ભગવાનને ત્યાં અજવાળો થાય એવું માનતા નહીં. દીવો છે ને, તમે જે અત્યારે કર્મ કરો છો, આ 7 દિવસનું સત્કર્મ કરો છો, એના સાક્ષી રૂપે તમારે દીવો કરવાનો છે. બોધિપ દેવ રૂપસ્ય કર્મ સાક્ષી હવિકૃતમ. તમે કર્મના સાક્ષી રૂપે દીવો પ્રજ્વાલ્ય કરો. ઘણા તો 12 દીવા કરે. કેમ કે 12 સાક્ષી, એકાદો આગો પાછો થઈ ગયો તો વાંધો નહીં. दीपक यानी दीव, दीपक जलकर प्रकाश देता है, दीपक जलकर प्रकाश देता है, धूप जलकर सुवास देता है, लेकिन स्वयं मनुष्य दूसरे की भावना देखकर जलकर विनाश करता है. ઝેર છે ને વીછીના ડંખમાં નથી, સાપને ફેણમાં નથી, અડકાયા કૂતરામાં નથી. ઝેર તો મનુષ્યના હૃદયમાં છે કે કોઈનું હારું જોઈ શકતા. ज्योति से ज्योत जगाते चलो, ज्योति से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. राह में आए जो दीन दुखी, राह में आए जो दीन दुखी, सबको गले से लगाते चलो, प्रेम की गंगा बहाते चलो. रखवाला
अल्लाह